પોરબંદરમાં મહિલાનું એટીએમ કાર્ડ બદલાવીને તેના એકાઉન્ટમાંથી 40,000 રૂપિયા ઉપાડી લેનાર મૂળ યુપી તથા હાલ રાજકોટ રહેતા શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 6 એટીએમ પણ કબજે કર્યા છે. આ શખ્સ એક દાયકાથી આ પ્રકારે છેતરપિંડી કરતો રીઢો ગુનેગાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોરબંદરના શીતલા ચોકમાં જલારામ મંદિર પાસે રહેતા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ખુદાઈ ગત તારીખ 9 મેના રોજ સવારે માણેકચોકમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં ગયા હતા, જ્યાં પૈસા ઉપાડવાની ટ્રાય કરતા પૈસા ઉપાડતા ન હોવાથી ત્યાં રહેલ અજાણ્યા શખ્સે પૈસા ઉપાડી દેવાનું કહેતા ધર્મિષ્ઠાબેને તેને કાર્ડ આપ્યું હતું અને તે શખ્સે 2-3 વાર ટ્રાય કરી હતી. તેની સામે જ ધર્મિષ્ઠાબેને એટીએમના પિન નંબર નાખ્યા હતા. થોડી વાર પછી તે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતા નથી તેમ કહી કાર્ડ પરત આપી ચાલ્યો ગયો અને ત્યારબાદ તેઓના એકાઉન્ટમાંથી 4 વખત 10,000 રૂપિયા મળી કુલ 40,000 રૂપિયા ઉપડી જતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે શરૂ કરતા એક શખ્સ થક્કર પ્લોટમાં એસબીઆઈ બેંકની પાસે હોવાની માહિતીના આધારે તાત્કાલિક ત્યાં જઈને એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ પૂછપરછ કરતા તે મૂળ યુપીના બિલેહા ગામનો તથા ઘણા વર્ષોથી રાજકોટના જકાતનાકા પાસે મોરબી રોડ પર શિવાજી પાર્ક ખાતે રહેતો દીપકસિંહ સંતોષસિંહ સેંગર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાશી લેતા જુદી જુદી 6 બેંકના એટીએમ મળી આવતા તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેને ધર્મિષ્ઠાબેન સાથે છેતરપિંડી કરી એટીએમ કાર્ડ બદલ્યા હોવાનું કબૂલ્યું હતું. તેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે દીપકસિંહની પૂછપરછ કરતા એવું સામે આવ્યું હતું કે તે અલગ અલગ જગ્યાએ આવેલ બેંકના એટીએમ આસપાસ આંટાફેરા કરતો હતો અને કોઈ વૃદ્ધ કે આધેડ કે અભણ વ્યક્તિ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા નજરે પડતા તેને ટાર્ગેટ બનાવી રૂપિયા ઉપાડવાની મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવી એટીએમ કાર્ડનો પિન જાણી તેની પાસે અગાઉથી રહેલ અન્ય એટીએમ કાર્ડ બદલી અને બદલેલા એટીએમ કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડવાનું નાટક કરી ટેકનિકલ ખામી હોવાથી રૂપિયા ઉપાડતા ન હોવાનું તેવું બહાનું કાઢી ભોગ બનનારને પોતાની સાથે લાવેલ અન્ય એટીએમ કાર્ડ આપી ત્યાંથી એટીએમમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. દીપકસિંહે 1.5 મહિના પહેલા એક પોરબંદરના એમજી રોડ પર આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં વૃદ્ધ વ્યક્તિને રૂપિયા ઉપાડવા માટે મદદ કરવાનું કહીને તે વૃદ્ધનું એટીએમ કાર્ડ બદલાવી પિન નંબર જાણી તેના ખાતામાંથી 22,000 રૂપિયા ઉપાડી લીધા હોવાની ઉપરાંત ધોરાજીમાં ગેલેક્સી એસબીઆઈ બેંકના એટીએમમાંથી એક વૃદ્ધને મદદ કરવાનું કહી તેના પિન નંબર જાણી 30,000 રૂપિયા ઉપાડી લીધા હોવાની કબૂલાત આપી છે. પોલીસે દીપકસિંહની ગુન્હાહિત હિસ્ટ્રી અંગે તપાસ કરતા ચોંકી ઉઠી હતી. આ શખ્સ સામે વર્ષ 2015થી 2026 દરમિયાન વાંકાનેર, રાજકોટ, જામકંડોરણા, ગોંડલ, જૂનાગઢ અને પડધરી સહિતના ગામમાં કુલ 17 જેટલા ગુન્હા દાખલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં મોટાભાગના ગુન્હા એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી એટીએમ કાર્ડ બદલાવીને છેતરપિંડીના છે. ત્યારે પોલીસે તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.